ખંડના ક્ષેત્રફળ વિશે જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું હતું. જુઓ આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળની લઘુચાપ, લઘુચાપ પરનું કોઈ બિંદુ P, ચાપના અંત્ય બિંદુએ દોરેલી ત્રિજ્યા OA અને OB થી ઘેરાયેલો સમગ્ર પ્રદેશ એટલે લઘુવૃત્તાંશ, જેનું ક્ષેત્રફળ આપણે મેળવી ગયા છીએ પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. હવે ચાપના અંત્ય બિંદુઓને જોડતો રેખાખંડ લઈએ, એટલે કે ચાપને અનુરૂપ જીવા લઈએ, તો જીવા અને ચાપથી ઘેરાયેલો પ્રદેશ જે આપણે રેખાંકિત ભાગ તરીકે દર્શાવેલો છે, આ ભાગને આપણે વૃત્તખંડ કહીએ છીએ. ચાપ લઘુચાપ છે એટલા માટે આ ભાગને લઘુ વૃત્તખંડ કહેવાય. લઘુ વૃત્તખંડ. અને આ રેખાંકિત ભાગ સિવાયનો વર્તુળનો સમગ્ર ભાગ છે એને આપણે ગુરુ વૃત્તખંડ કહીએ. તો આ ભાગ છે એ ગુરુ વૃત્તખંડ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું હોય તો OAPB ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું, એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું, અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો આ રેખાંકિત વિભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો જુઓ લઘુ વૃત્તખંડ આકૃતિમાં લઘુ વૃત્તખંડ APB છે. લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, સોરી વૃત્તાંશનું ક્ષેત્રફળ. અહીંયા વૃત્તાંશ કયો લેવાનો? તો વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. જો તમારે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું છે તો વર્તુળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું. અહીંયા કોઈ બિંદુ Q ધારી લઈએ તો OAQB આ ભાગ છે, આ આખો ભાગ છે, બરાબર. તો એ વૃત્તખંડ થશે અને ગુરુ વૃત્તખંડ છે. એટલે ગુરુ વૃત્તખંડ AQB નું ક્ષેત્રફળ, ફરી પાછું ગુરુ વૃત્તખંડ માટે ધ્યાન આપો, બરાબર. આ ભાગ છે આખો એ ગુરુ વૃત્તખંડ થાય છે. AQB ગુરુ વૃત્તખંડ, એનું ક્ષેત્રફળ લેવું છે તો વર્તુળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવાનું. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ. અહીંયા ખૂણો ધારો કે 90 ના માપનો હોય, આ ખૂણો આપણે થીટા લઈએ છીએ, પણ થીટા બરાબર જો 90 હોય, જો થીટા બરાબર 90 અંશ હોય તો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળનું એક સૂત્ર યાદ રાખજો. તો તમારે વૃત્તાંશનું અને ત્રિકોણનું શોધવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દેવાનું, r²/4 આ સૂત્રનો ઉપયોગ કરવાથી સીધું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે. આ ભાગનું ક્ષેત્રફળ મળી જાય થીટા 90 હોય તો. પણ જો 90 સિવાયનો ખૂણો હોય, 60 નો ખૂણો હોય કે 120 નો ખૂણો હોય તો તમારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરવો પડે. તો આ પાયો AB નું માપ શોધવું પડે ને એ વેધ, બરાબર. આની ઉપર લંબ દોરીએ તો લંબને વેધ કહેવાય, તો વેધનું માપ શોધવું પડે. તો ત્રિકોણનો પાયો, ત્રિકોણ OAB
નો પાયો બરાબર 2r sin theta by 2 આ સૂત્ર યાદ રાખવાનું અને વેધ બરાબર r cos theta by 2 બરાબર આ વેધની લંબાઈ r cos theta by 2 થાય અને આ પાયો છે એની લંબાઈ 2r sin theta by 2 થાય તો 90 સિવાયનો કોઈ ખૂણો હોય તો આપણે આ સૂત્રની મદદથી પાયો અને વેધ મેળવી લેશું એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે હવે આપણે ચોપડીમાં ઉદાહરણના દાખલા નંબર 2 વિશે જોઈએ 4 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ છે અને વર્તુળની બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 30 ના માપનો ખૂણો બનાવે છે તો એ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને પછી કીધું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો આકૃતિ કરીએ આ વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળની ત્રિજ્યા અને આ વર્તુળની બીજી ત્રિજ્યા બંને ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો 30 નો આપેલો છે ત્રિજ્યાનું માપ 4 સેન્ટીમીટર આપેલું છે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો આ રેખાંકિત ભાગ છે વૃત્તાંશ ભાગ થશે ચોપડીમાં કે કોઈ પણ પ્રશ્નમાં વૃત્તાંશ શબ્દ ખાલી આપેલો હોય તો આપણે લઘુ વૃત્તાંશ જ સમજવાનું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા θ છેદમાં 360 એટલે કે પાઈ r સ્ક્વેર ગુણ્યા θ છેદમાં 360 પાઈની કિંમત 3.14 આપેલી છે તો 3.14 r એટલે ત્રિજ્યા 4 આપેલી છે એટલે કે 4 ગુણ્યા 4 θ 30 આપેલો છે અને છેદમાં 360 તો અહીંયા 0 0 કેન્સલ થઈ જશે અને અવયવ પાડીએ તો 3 ગુણ્યા 2 36 થઈ જાય તો 36 માં 2 ગુણ્યા 2 4 થશે અને આ 1 4 ઉડી જશે પછી આ 1 3 ઉપર નીચે ઉડી જશે તો આ બેનો ગુણાકાર છેદમાં 3 3.14 ગુણ્યા 4 કરો તો 12.56 થાય છેદમાં 3 તો 12.56 ભાગ્યા 3 કરીએ તો 12.56 ભાગ્યા 3 તો 3 ચોક 12 0 0 ઉપરથી 0.5 ઉતારો અહીંયા પોઈન્ટ આવશે 3 એકા 3 2 વધે ઉપરથી 6 ઉતારો તો 3 અઠા 24 થાય બાદબાકી કરો તો 2 વધે હવે 0 ઉતારો તો 3 6 18 થાય 2 વધે હવે ભાગ અનંત સુધી ચાલે આપણે પોઈન્ટ પછીના બે અંક લેવા હોય તો છેલ્લો અંક 5 કરતા મોટો છે તો આગળ એક ઉમેરી દેવાય તો 4.19 સેન્ટીમીટર સ્ક્વેર વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો હવે આપણને બીજો પ્રશ્ન કીધો છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો ગુરુ વૃત્તાંશ માટે આપણે આખા વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું તો ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 4.19 પાઈની કિંમત 3.14 ત્રિજ્યા 4 ગુણ્યા 4 માઈનસ 4.19 તો 4 ગુણ્યા 4 16 3.14 ગુણ્યા 16 કરવાનો તો 0 4 એકા 4 1 એકા 1 1 ગુણ્યા 3 એટલે 3 424 નો 4 વધી પડી 2 6 એકા 6 ને 2 8 6 તેરી 18 4 8 4 12 વધી પડી 1 10 નું વધી પડી 1 4 ને 1 5 અને 2 પોઈન્ટ આપવાના 50.24 માઈનસ 4.19
તો 50.24 માંથી 4.19 બાદ કરીએ તો 4 માંથી બાદ ને 9 એટલે અહીંયા 10 લઈએ તો 1 આવશે અને અહીંયા 10 કરીએ તો આ 14 થયા 14 માંથી 9 બાદ કરો તો 5 1 માંથી 1 બાદ કરો તો 0 શૂન્ય માંથી 4 બાદ નહીં થાય એટલે અહીંયા 10 લઈએ એટલે 4 અને અહીંયા 10 તો આ 10 છે 10 માંથી 4 બાદ કરો તો 6 અને 4 46.05 46.05 સેમી સ્ક્વેર તો આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થયું આ તમારો બીજા પ્રશ્નનો જવાબ થશે આવી રીતે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બંને મેળવી શકાશે જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને ખૂણો AOB 120 હોય તો વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો આકૃતિમાં દર્શાવેલ એક આકૃતિ આ પ્રમાણે આપેલી છે આ પ્રમાણે એક વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર O છે વર્તુળ પરના બે બિંદુઓ A અને B છે AOB ખૂણાનું માપ 120 આપેલું છે આ ખૂણો છે એનું માપ 120 છે ત્રિજ્યા 21 આ ત્રિજ્યાઓ 21 છે તો વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો અહીંયા કોઈ બિંદુ Y આપેલું છે AB જીવા છે અને AYB જીવાને અનુરૂપ ચાપ છે તો આ AYB વૃત્તખંડ થાય વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો પહેલા આપણે આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ તો જુઓ વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ બરાબર પાયા સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360 તો પાઈની કિંમત આપી ન હોય તો 22/7 લેવાની ત્રિજ્યાનો વર્ગ ત્રિજ્યા 21 છે વર્ગ એટલે 2 વાર થીટા 120 નો ખૂણો છે અને છેદમાં 360 તો 0 કેન્સલ આના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 4 4 તરી 12 તો નીચેના 12 અને આ ઉપરના 12 ઉડી જશે 7 ગુણ્યા 3 એટલે 21 આ નીચેના 21 ના ઉપરના 21 ઉડી જશે 21 અને 22 જે વધે છે તો 21 અને 22 નો ગુણાકાર 21 દુ 42 21 દુ 42 420 વત્તા 42 462 સેમી સ્ક્વેર તો આપણને આ વૃત્તાંશનું મળી ગયું હવે આ ત્રિકોણનું શોધવાનું તો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ અહીંયા કોઈ બિંદુ છે વેધ લો તો આ રીતે એનો વેધ થાય ધારો કે લંબચોરસ બિંદુ એમ લઈએ તો OM છે એને વેધ કહેવાય તો જો 1/2 ગુણ્યા પાયા માટેનું સૂત્ર આપણે 2r sin θ/2 અને વેધ માટેનું સૂત્ર r cos θ/2 લેવા તો આ 2 અને આ 2 કેન્સલ r એટલે 21 ત્રિજ્યા છે sin θ ની કિંમત 120/2 ગુણ્યા r એટલે 21 cos θ ની કિંમત 120/2 તો 21 ગુણ્યા sin ગુણ્યા 21 ગુણ્યા cos sin તો 21 અને 21 નો ગુણાકાર 441 sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2 cos 60 ની કિંમત 1/2 એટલે 441 વર્ગમૂળમાં 3/4 સેમી સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ હવે વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે લઘુ વૃત્તખંડ
AYB નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ નું નામ આપવું તો OAYB નું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળેલું છે 462 અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળેલું છે 441/4 ગુણ્યા વર્ગમૂળમાં 3. 462 માં ગુણાકારમાં 21 આવે છે આપણને ખબર છે 21 અને 22 નો ગુણાકાર 462 છે એટલે આમાં 21 ગુણ્યા 22 છે અને આમાં 21 ગુણ્યા 21 છે એટલે 21 કોમન નીકળશે તો 21 કૌંસમાં અહીંયા 22 વધે અહીંયા 21 વધે વર્ગમૂળમાં 3 અને છેદમાં 4 વધે. આ 4 કાઢી નાખવા હોય તો આપણે એનો લસા લઈ લેવો પડે 22 ગુણ્યા 4 88 થાય 21 વર્ગમૂળમાં 3 છેદમાં 4. આ 4 આપણે કોમન લઈ લઈએ કૌંસની બહાર 21 ના છેદમાં 4 કૌંસમાં 88 માઈનસ 21 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમારો ફાઇનલ જવાબ થશે જે વૃત્તખંડનું ક્ષેત્રફળ બતાવે છે. આ કહેવાય કે વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ છે. જો આગળના પ્રશ્નની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ માટે આપણે પાયાની કિંમત 2r sin θ/2 લીધી હતી અને વેધની કિંમત r cos θ/2 લીધી હતી. તો શા માટે લીધી હતી એના વિશે પહેલા જોઈએ અને પછી આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કરીએ. જુઓ તમને વર્તુળ હોય વર્તુળનું કેન્દ્ર હોય વર્તુળની જીવા હોય કેન્દ્ર અને જીવાના અંત્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે વર્તુળની ત્રિજ્યાઓ હોય. આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. હવે કેન્દ્ર પરથી જીવા ઉપર તમે લંબ દોરો તો તે જીવાને દુભાગે એટલે કે AM અને BM નું માપ સમાન થાય. તો આ કેન્દ્ર આગળના આંતરેલા ખૂણા પણ સમાન થાય એટલે કે આખો ખૂણો થીટા માપનો છે. તો આ બાજુનો ખૂણો θ/2 થઈ જશે અને આ બાજુનો ખૂણો θ/2 થઈ જશે. તો જુઓ O કેન્દ્ર વાળા વર્તુળમાં AB જીવા છે. OA અને OB જોડો. ધારો કે OM લંબ AB છે માટે AM અને BM નું માપ સમાન થશે. એટલા માટે AB નું માપ AM કરતા બમણું થશે અથવા BM કરતા બમણું થશે. ત્રિકોણ OMA માં ખૂણો M કાટખૂણો છે માટે આ ખૂણો આપણે લઈએ. આ ખૂણા માટે આ સામેની બાજુ થાય અને OA છે કર્ણ થાય. કર્ણ એ વર્તુળની ત્રિજ્યા છે. તો sin θ/2 બરાબર θ/2 ખૂણાની સામેની બાજુ એટલે કે AM અને કર્ણ એટલે OA અને cos θ/2 બરાબર θ/2 ખૂણાની પાસેની બાજુ એટલે કે OM છેદમાં કર્ણ એટલે OA. તો અહીંયા sin θ/2 બરાબર AM ની કિંમત ખબર નથી. OA એટલે વર્તુળની ત્રિજ્યા. તો ત્રિજ્યાને અહીંયા ગુણી નાખીએ તો r sin θ/2 બરાબર AM. તો આ AM ની કિંમત થઈ. આપણે AB જોઈએ છે તો AB બરાબર 2AM. બરાબર AB એટલે 2AM
એ m ની કિંમત r sin થીટા છેદમાં 2 એટલે થશે 2r sin થીટા છેદમાં 2. તો આ પાયાની કિંમત થઈ. એવી જ રીતે અહીંયા cos થીટા છેદમાં 2 બરાબર om એમને રહેવા દઈએ. oa એટલે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે r. oa ત્રિજ્યા છે જે r છે. r ને અહીંયા કરી નાખો. r cos થીટા છેદમાં 2 બરાબર om. તો om વેધ છે. om બરાબર r cos થીટા છેદમાં 2. બરાબર. તો આવી રીતે પાયાનું માપ આવે એટલે 2r sin થીટા 2 લેવાનું. ત્રિકોણનો પાયો 2r sin થીટા 2 અને ત્રિકોણનો વેધ એટલે કે r cos થીટા 2. તો આ પાયાનું માપ ને વેધના માપ માટે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. જો હવે સ્વાધ્યાય 12.2 જો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનાવાતો ખૂણો 60 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળની બે ત્રિજ્યાઓ છે અને ત્રિજ્યાઓ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 નો છે. OA OB ત્રિજ્યા, ત્રિજ્યા તમને 6 સેમી આપી છે. તો આ છે એ વૃત્તાંશ થશે. ખાલી વૃત્તાંશ શબ્દ આપેલો એટલે આપણે લઘુ વૃત્તાંશ સમજવાનું છે. OAPB એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો જુઓ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ બરાબર પાયા સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 લેશું. ત્રિજ્યા 6 સેમી છે એટલે 6 ગુણ્યા 6. થીટા તો થીટા 60 નો ખૂણો છે છેદમાં 360. તો અહીંયા 60 ગુણ્યા 6 કરો 360 થાય છેદમાં 360 અંશમાં 360 ઉડી જશે. 22 6 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. છેદની અંદર 2 અને 5 સ્વરૂપ સિવાયની સંખ્યા છે એટલે એનો ભાગાકાર કરશો તો દશાંશ ચિહ્નમાં પોઈન્ટ પછી અનંત સંખ્યાઓ આવશે અને આવૃત સંખ્યાઓ આવશે એટલે આપણે એમને જ રહેવા દઈએ. બીજો પ્રશ્ન. બરાબર. આ તમારો જવાબ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે બીજા પ્રશ્નમાં 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર. ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. આ વર્તુળનો ચતુર્થાંશ, ચતુર્થાંશ હંમેશા કેન્દ્ર આગળનો ખૂણો 90 નો બનાવે. માનો કે આપણે આ AB લઈએ, અહીંયા O લઈએ તો OA અને OB વચ્ચેનો ખૂણો 90 થાય. એટલે થીટા બરાબર તમારે 90 લેવાના થાય. બરાબર. પણ એમાં ત્રિજ્યા આપણને ખબર નથી તો આ પરિઘ ઉપરથી ત્રિજ્યા શોધવાની. પરિઘ કોનો છે? વર્તુળનો. તો વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળના ચાપની લંબાઈ. બરાબર. પૂર્ણ ચાપની લંબાઈ જેને આપણે 2πr કહીએ છીએ. વર્તુળનો પરિઘ તમને 22 સેન્ટીમીટર આપેલો છે. પરિઘનું સૂત્ર છે 2πr. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r બરાબર 22. તો r ને કરતા બનાવો તો r ના સહગુણકોમાં જે સંખ્યાઓ છે સામે લઈ જાઓ. 2 સામે લે તો 1/2. 22/7 સામે લે તો 7/22. આ 22 ઉડી જાય એટલે 7/2 આવશે. માટે ત્રિજ્યા r બરાબર 7/2 સેન્ટીમીટર. હવે આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ. ચતુર્થાંશ એટલે 1/4. વર્તુળ એટલે પાયર સ્ક્વેર. 1/4 પાયર સ્ક્વેર. તો 1/4 પાઈની કિંમત 22/7 અને r મૂળ આપણે શોધ્યા 7/2. 7/2. તો અહીંયા 11 નું 22 થશે. 7 અને 7 ઉડી જશે.
तो 11 गुणिया 7 अंशમાં આવે અને છેદમાં 8 77 છેદમાં 8 અને એનો જો ભાગાકાર કરીએ 77 ભાગ્યા 8 8 નવા 72 5 વધે 50 થાય અહીંયા પોઈન્ટ આવી જાય 8 6 48 થાય 2 વધે એટલે 20 થાય 8 2 100 4 વધે એટલે 40 થાય 8 5 40 तो 9.625 આવશે 9.625 સેમી સ્ક્વેર બરાબર। તો આ જે ચતુર્થાંશ છે વર્તુળનો ચોથો ભાગ છે આ ભાગનું ક્ષેત્રફળ અને વૃત્તાંશનું ક્ષેત્રફળ આ સૂત્ર મૂકીને પણ શોધી શકો। આ 90 નો ખૂણો છે તો θ બરાબર 90 લેવાય 90 છેદમાં 360 કરો તો 90 ગુણ્યા 1 ને 90 ગુણ્યા 4 90 90 ઉડે 1 ના છેદમાં 4 ગુણ્યા પાય સ્ક્વેર આવે તો સૂત્ર છેવટે આ જ આવશે। તો આ રીતે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ પણ શોધી શકાશે। જો પ્રશ્ન નંબર 3 એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે, મિનિટ કાંટો 5 મિનિટમાં જે ક્ષેત્રફળ સમાવે તે શોધો। જુઓ નું કાંઈક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર ઘડિયાળ છે, એનો આ ડાયલ પણ વર્તુળાકાર। ઘડિયાળ ઉપર આવી રીતે 12 વિભાગ હોય છે। આ પ્રમાણે કુલ 12 વિભાગ હોય છે। ઘડિયાળનો મિનિટ કાંટો 14 સેન્ટીમીટર છે અને 5 મિનિટ કાંટો 5 મિનિટમાં જે ક્ષેત્રફળ આવે એટલે ઘડિયાળનો મિનિટ કાંટો છે 5 મિનિટમાં કેટલું ક્ષેત્રફળ આવે માનો કે ઘડિયાળનો મિનિટ કાંટો અત્યારે 6 ઉપર છે તો 5 મિનિટ પછી તેનું સ્થાન 7 ઉપર થશે બરાબર। અહીંયા 6 હોય તો અહીંયા 7 તો 5 મિનિટ પછી અહીંયા આવશે। આ મિનિટ કાંટો છે તમે જો આ ભાગ છે અને આપણે કાલ્પનિક રેખા વડે જોડી દઈએ તો આ આકાર વૃત્તાંશ આકાર થાય તો આપણે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડે। તો અહીંયા ખૂણો આપણને આપેલો નથી તો આ ખૂણો મેળવવો પડે અને આ મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે એ આપણે એની ત્રિજ્યા ગણી લઈએ તો ત્રિજ્યા ઓલરેડી આપી છે θ નથી આપેલો પણ આપણને ખબર છે કે આ આખું વર્તુળ 12 ઉપરથી મિનિટ કાંટો શરૂ થાય ને ફરી પાછો 12 ઉપર આવે ત્યારે 60 મિનિટ થાય અને આપણને એ પણ ખબર છે કે એક વર્તુળ પૂરું થાય ત્યારે કેન્દ્ર આગળનો ખૂણો છે 360 નો થાય એટલે કે 12 મિનિટ 60 મિનિટ હોય તો 60 મિનિટનો ખૂણો આવે 360 તો આપણે તો અહીંયા 5 જ મિનિટ લીધી છે તો 5 મિનિટનો ખૂણો કેટલો તો પહેલા આપણે ખૂણો શોધી કાઢવાનો 60 મિનિટ બરાબર 360 અંશ તો 5 મિનિટ બરાબર કેટલા અંશ તો 5 અને 360 નો ગુણાકાર અને 60 છેદમાં 0 0 કેન્સલ 6 ગુણ્યા 6 36 તો 6 5 30 તો θ બરાબર આપણે 30 લેવાના। આ જે ખૂણો છે એ આપણે 30 અંશનો થશે માટે θ બરાબર 30 અંશ અને r છે એ આપણે 14 લેવાના। હવે શોધવાનું શું છે ક્ષેત્રફળ શોધો તો આ વૃત્તાંશ છે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો તો વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ગુણ્યા θ છેદમાં 360 પાઈની કિંમત આપી નથી તો 22/7 ત્રિજ્યા તો આ 14 છે એ ત્રિજ્યા છે અને θ આપણે 30 લેવાનું છે છેદમાં 360 તો આને આપણે અવયવ પાડીએ તો 0 0 કેન્સલ 22 એટલે 11 * 22 છેદમાં 7 14 એટલે 7 ગુણ્યા 2 14 એટલે 7 ગુણ્યા 2 3 અને 36 એટલે 3 ગુણ્યા 2 3 ગુણ્યા 2 7 અને 7 ઉડી જશે 3 અને 3 ઉડી જશે 2 અને 2 ઉડી જશે આ બીજા 2 અને 2 ઉડી જશે। હવે ઉપર 11 વધે છે 2 વધે છે અને 7 વધે છે અને નીચે માત્ર 3 વધે છે તો 7 * 2 14 14 ગુણ્યા 11 કરવાના તો 14 * 1 = 14 એટલે 140
અને 14 એકા 14 140 ને 14 154 એટલે ઉપરનો ગુણાકાર 154 થાય છેદમાં 3 સેમી સ્ક્વેર બરાબર છેદમાં 2 અને 5 ના સ્વરૂપ સિવાયની કોઈ સંખ્યા હોય તો ભાગાકાર કરવાની જરૂર નથી કારણ કે એનો ભાગાકાર અનંત આવૃત આવે એટલે આપણે એમને રહેવા દઈએ ત્યાર પછી બીજું કે અહીંયા જે પ્રશ્ન છે વૃત્તાંશનું ક્ષેત્રફળ લખ્યું છે આપણે પ્રશ્ન પૂછેલો છે એ પ્રમાણેનો જવાબ આપીએ મિનિટ કાંટો 5 મિનિટમાં જે ક્ષેત્રફળ સમાવે તે શોધો આપણે જવાબ લખવાનો અહીંયા આમ મિનિટ કાંટો 5 મિનિટમાં 154/3 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ સમાવે બરાબર પ્રશ્નના અનુરૂપ આવી રીતે જવાબ લખી નાખો ચલો હવે નેક્સ્ટ એના પછીનો 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશ એનું ક્ષેત્રફળ શોધો તો જુઓ આ એક વર્તુળનું કેન્દ્ર વર્તુળની જીવા 10 સેમી એની ત્રિજ્યા છે તો 10 સેન્ટીમીટર આવી 10 સેન્ટીમીટર કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે તો અહીંયા ખૂણો 90 નો બતાવો તો લઘુ વૃત્તખંડ આ જે ભાગ છે એ લઘુ વૃત્તખંડ થશે અને ગુરુ વૃત્તાંશ તો ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગ શોધવાનો એટલો બરાબર અહીંયા P બિંદુ નામ આપીએ અહીંયા Q બિંદુ આપીએ તો લઘુ વૃત્તખંડમાં કે આમ તો વૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરવો એવું આવે પણ 90 ના ખૂણા માટે સ્પેશિયલ આપણે સૂત્ર લખેલું છે તો તેનો ઉપયોગ કરીએ તો લઘુ વૃત્તખંડ APB નું ક્ષેત્રફળ બરાબર r²/4 એવું શું હોય ત્યારે આ સૂત્ર લેવાનું એમાં r ની કિંમત r એટલે ત્રિજ્યા 10 છે 10 ગુણ્યા 10 વર્ગ છે એટલે 2 વાર છેદમાં 4 પાઈ ની કિંમત 3.14 - 2 10 ગુણ્યા 10 એટલે 100 છેદમાં 4 ગુણ્યા આ બેની બાદબાકી કરો 3 માંથી 2 જાય 1.14 તો 100 છેદમાં 4 એટલે 2 ગુણ્યા 2 આનો અવયવ 114 છેદમાં 100 થશે અને 114 નો અવયવ ઉપાડીએ તો 57 ગુણ્યા 2 થશે તો આ 2 અને 2 ઉડી જશે 100 અને 100 ઉડી જશે 57 ના છેદમાં 2 એટલે 28.5 સેન્ટીમીટર સ્ક્વેર તો તમારો એક પ્રશ્નનો જવાબ મળી ગયો હવે તમને બીજો પ્રશ્ન પૂછેલો છે ગુરુ વૃત્તાંશનું કેટલું તો ગુરુ વૃત્તાંશનું શોધવા માટે વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરવાનું તો જો સીધું સૂત્ર મૂકી શકાય ગુરુ વૃત્તાંશ નામ આપવું હોય તો OAQB બરાબર આ ભાગ છે એ ગુરુ વૃત્તાંશ છે એમાં ત્રિકોણ અને લઘુ વૃત્તના બે વસ્તુ નહીં આવે તો ગુરુ વૃત્તાંશ OAQB નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃત્તાંશ એનો OAPB નું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર થાય લઘુ વૃત્તાંશ એટલે કે પાઈ r સ્ક્વેર ગુણ્યા થીટા છેદમાં 360 પાઈ r સ્ક્વેર લેવા દઈએ એમાં પણ થીટા અહીંયા 90 નો ખૂણો છે એટલે 90 છેદમાં 360 લખીએ તો 90 ગુણ્યા 1 અને 90 ગુણ્યા 4 એટલે 1/4 પાઈ r સ્ક્વેર થાય તો તમે અહીંયા 4 લસા લે આ પહેલા પદના છેદમાં 4 નથી એટલે આપણે એને 4 વડે ગુણી નાખીએ અને આ બીજું પદ છે એના છેદમાં 4 છે એટલે અંશ એમને રાખીએ તો 4 પાઈ r સ્ક્વેર માંથી પાઈ r સ્ક્વેર બાદ કરો તો 3 પાઈ r સ્ક્વેર થાય અને છેદમાં 4 તો હવે આપણે એની કિંમત મૂકીએ તો પહેલા 3
પાઈ ની કિંમત 3.14, r ની કિંમત 10 ગુણ્યા 10 અને છેદમાં 4. તો તમે જો આ પોઈન્ટ નીકળી જશે, 10 ગુણ્યા 10 100 છે અને 3.14 કરો તો એમાં પણ બે પોઈન્ટ છે એટલે 314 છેદમાં 100 કરો તો 10 ગુણ્યા 10 100 સાથે 100 ઉડી જાય એટલે ખાલી 314 આવે. 314 ગુણ્યા 3 કરવા પડે એટલે 942 થાય. 942 છેદમાં 4 અને ભાગનો ચલાવીએ તો 4 દુ 8, 1 વધ્યો એટલે 14 થયા, 4 તેરી 12, 2 વધ્યા એટલે 22 થયા, 4 પંચા 20, ફરી પાછા 2 વધ્યા એટલે 20 થયા, 4 પંચા 20 સેમી સ્ક્વેર. તો આ આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. આ તમારો બીજા પ્રશ્નનો જવાબ થશે. આવી રીતે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પણ મેળવી શકીશું. અહીંયા ગુરુ વૃત્તાંશ છે એટલે યાદ રાખજો, ગુરુ વૃત્તખંડ નહીં સમજી લેતા, બરાબર. ગુરુ વૃત્તખંડ હોય તો સીધું જ વર્તુળમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરવો પડે. ગુરુ વૃત્તાંશ છે એટલે વર્તુળમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરવો પડશે. બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈએ.